નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત પાલિકાના વોર્ડ નંબર 3 માં ભાજપ સામે લોકરોષ, ઉમેદવારોને સવાલોના ઘેરામાં લેવાયા। લિંબાયતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું। ગોરાટ વિસ્તારમાં બાંધકામ મુદ્દે વિવાદ, રહીશોનો ઉગ્ર વિરોધ। અશાંત ધારા અમલ માટે અપક્ષ ઉમેદવાર મેદાનમાં। સુરતમાં કથિત લવ જિહાદ મામલે હિન્દુ સંગઠનોનો ઉગ્ર વિરોધ, કડક કાયદા અને કાર્યવાહીની માંગ કરવામાં આવી। ડિંડોલીમાં પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા। ચેતનનગરમાં મોડી રાત્રે બન્યો ખૂની બનાવ। મોટા વરાછામાં ક્રિકેટના ઝઘડાએ ધારણ કર્યું હિંસક સ્વરૂપ। ઉત્તરાયણ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરના પાલિકાના વોર્ડ નંબર 3 માં ભાજપ સામે લોકોનો સખત વિરોધ જોવા મળી રહ્યો હતો। ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારો વિસ્તારમાં પહોંચતા જ સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। સ્થાનિક લોકોએ તેમને હાર પહેરાવી સ્વાગત તો કર્યું, પરંતુ ત્યારબાદ તીખા સવાલોનો મારો પણ ચલાવ્યો હતો। સ્થાનિક લોકોએ ઉમેદવારોને છેલ્લા 5 વર્ષમાં કરેલા વિકાસ કામ અંગે સવાલો પૂછ્યા હતા, પરંતુ ઉમેદવારો પાસે ઘણા પ્રશ્નોના સંતોષકારક જવાબ ન હોવાનો આરોપ લોકો દ્વારા લગાવવામાં આવ્યો હતો। જનતા વચ્ચે જઈને લોકોના પ્રશ્નોનો યોગ્ય જવાબ ન આપી શકતા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા હતા। વિશેષ કરીને સ્થાનિક મહિલાઓએ પણ વિરોધ નોંધાવી પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી। આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભાજપ પ્રત્યેનો અસંતોષ સ્પષ્ટ કર્યો હતો। લોકરોષને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં ભાજપના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે બહાર પડતા પહેલા 2 વખત વિચાર કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન વધતા વિરોધને કારણે ઉમેદવારોની ચિંતા પણ વધી રહી છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। શહેરમાં રાજકીય પારો ગરમાયો છે, ત્યારે લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા, જેને કારણે વાતાવરણ તંગ બન્યું હતું। કોંગ્રેસની શેરી મીટિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું। ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જય શ્રી રામના નારા લગાવવામાં આવતા મામલો વધુ બિચકાયો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। લિંબાયતના મદનપુરા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આગામી મનપા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક શેરી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસના ઉમેદવારો જ્યારે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ભાજપનો ખેસ અને ટોપી પહેરેલો એક કાર્યકર્તા અચાનક ત્યાં પહોંચ્યો હતો। તેને કોંગ્રેસના મહિલા ઉમેદવારને સીધો સવાલ કર્યો હતો કે આ મારી સોસાયટી છે, તમે અમારી અત્યારે વોટ માંગવા આવ્યા છો, પણ છેલ્લા 5 વર્ષથી તમે ક્યાં ગાયબ થયા હતા? આ સવાલને લઈને મિટિંગમાં અફરાતફરી મચી હતી। મહિલા ઉમેદવારે બચાવમાં જણાવ્યું હતું કે તેઓ સતત સમાજ સેવા કરી રહ્યા છે, પરંતુ ભાજપના કાર્યકર્તાઓએ તેમની દલીલોને ફગાવી દીધી હતી। શાબ્દિક ટપાટપી બાદ મામલો વધારે ગરમાયો હતો, જ્યારે ભાજપના કાર્યકર્તાએ જોરશોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ભાજપના કાર્યકર્તાઓએ દાવો કર્યો છે કે વિપક્ષ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, જ્યારે કોંગ્રેસે આને ભાજપની ગુંડાગીરી અને પ્રચારમાં ખલેલ પહોંચાડવાનું કાવતરું ગણાવ્યું હતું। સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ નગરના રહીશોમાં પાલિકા તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ પોતાની નારાજગી દર્શાવતા રસ્તા પર કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક રહીશોનું કહેવું છે કે ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની ગાડી નિયમિત આવતી નથી અને આવે ત્યારે માત્ર થોડા જ મિનિટોમાં ચાલી જાય છે, જેના કારણે લોકો કચરો આપી શકતા નથી। ઉપરાંત રજૂઆત કરવા છતાં ગાડીના કર્મચારીઓ દાદાગીરી કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। એટલું જ નહીં, વિસ્તારમાં પીવાનું પાણી પણ દુર્ગંધયુક્ત આવતું હોવાની ફરિયાદ છે। સોસાયટીના રસ્તાઓની ખરાબ હાલતથી લઈને પણ લોકોમાં ભારે અસંતોષ છે। પ્રાથમિક સુવિધાઓના અભાવે ત્રસ્ત
રહેવાસીઓએ પાલિકા તંત્રના અધિકારીઓ અને પૂર્વ કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ જ્યાં કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો ત્યાંથી જ લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. નવસારીના વોર્ડ નંબર 12 માં આવેલી એક સોસાયટીના રહીશોએ આગામી ચૂંટણીને લઈને કડક વલણ અપનાવ્યું છે. કામ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે ગૃહિણીઓએ ચૂંટણી બહિષ્કારનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યા છે કે વર્ષોથી રજૂઆત કરવા છતાં સોસાયટીમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા બાળકોના શિક્ષણ પર પણ પ્રતિકૂળ અસર પડે છે. આ ઉપરાંત ઉભરાતી ગટરો અને પીવાના પાણીની અછતના કારણે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી પેવર બ્લોકનું કામ અધૂરું છે, છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત પરિસ્થિતિથી કંટાળી રહીશો, ખાસ કરીને મહિલાઓ, હવે ચૂંટણીમાં નો વોટનો વિકલ્પ અપનાવી પોતાના રોષનું પ્રદર્શન કરવા તત્પર બન્યા છે. સુરતના ગોરાટ વિસ્તારમાં એક બાંધકામ મુદ્દે સ્થાનિક રહીશો અને એક અન્ય સમુદાય વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. હિન્દુ બહુલક વિસ્તારમાં વિધર્મી દ્વારા બાંધકામ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મામલે તેઓએ વારંવાર સ્થાનિક પ્રતિનિધિઓને અનેક તેમજ નાયબ કલેક્ટર સુધી રજૂઆત કરી છે, છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. રહેવાસીઓએ આ બાંધકામને અશાંતધારા કાયદાનું ઉલ્લંઘન ગણાવી તેનો વિરોધ નોંધાવ્યો છે. ખાસ કરીને ગોરાટ હનુમાન મંદિરની આસપાસ આ પ્રોપર્ટી ઊભી થતી હોવાના કારણે લોકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે. મંદિરને બચાવવા અને કાયદાનું પાલન કરાવવા માટે મંદિરના સંચાલકોને સ્થાનિક રહીશો દ્વારા અપક્ષ ઉમેદવાર ઊભો કરવામાં આવ્યો છે, જે ભાજપના મજબૂત ગઢમાં જ રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. વિસ્તારમાં લોકો દ્વારા વિવિધ બેનરો લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જેમાં ગોરાટ બચાવો, મંદિર બચાવો, અશાંત ધારાનો કડક અમલ કરાવો તેવા સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે. કેટલાક લોકોએ બિલ્ડર અને તંત્ર સામે પણ આક્ષેપ કર્યા છે. સાથે જ કેટલાક રહેવાસીઓએ ગાળાગલોચ અને અસામાજિક તત્વોની ફરિયાદ પણ કરી છે. લોકો પર બાળકોના ભવિષ્યને લઈને પણ લોકોમાં ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં કથિત લવ જેહાદ સંબંધિત ઘટનાઓને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં વિવિધ સંગઠનો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજાયા હતા. આ વિરોધ નાસિકમાં બનેલી ઘટનાના વિરોધ રૂપે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યા છે કે વિધર્મી તત્વો દ્વારા સગીર વયની કિશોરીઓનું શોષણ કરવામાં આવે છે, તેમજ અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેલ કરવાની ઘટનાઓ પણ સામે આવે છે. કેટલાક પ્રદર્શનકારીઓએ બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવાના પણ ગંભીર આક્ષેપો કર્યા છે. જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ અંગે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયેલા પ્રદર્શનકારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાષ્ટ્રવિરોધી અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે કાયદેસરના પગલાં લેવા તેમજ આવા કિસ્સાઓમાં કડક કાયદો લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી છે. સાથે જ સાર્વજનિક અને સરકારી જમીનો પર કરેલા કથિત ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ વિસ્તારમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની પણ માંગણી કરી છે. આ વિરોધમાં સંતો અને મહંતો પણ જોડાયા હતા અને કેટલાક વક્તાઓ દ્વારા કડક સજા કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ડિંડોલી વિસ્તારમાં પૈસાની લેતી દેતીને લઈને એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ડિંડોલીના ચેતનનગર વિસ્તારમાં મોડી રાત્રે આ ખૂની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ શુભમ વાઘ નામનો યુવક પોતાના પૈસા માંગવા આવ્યો હતો, ત્યારે સામેવાળા વ્યક્તિએ તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે ઘટના સ્થળે જ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવ તેના જ ઘરના બારણે બન્યો હતો. ઘટના બાદ તાત્કાલિક શુભમ વાઘને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુમન નિવાસ આવાસમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતને લઈને થયેલ ઝઘડો હિંસક ઘટનામાં ફેરવાયો હતો. તારીખ 15 એપ્રિલ 2026ના મોડી રાત્રે લગભગ 10 વાગ્યે આ બનાવ બન્યો હતો. મળતી માહિતી મુજબ આરોપીઓએ લાકડાના બેટ અને ફટકાઓ વડે ફરિયાદી પર હુમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલો સોસાયટીમાં પોતાનો ખોફ અને ડર ઊભો કરવા માટે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાયણ પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરી અનિલ ભાલિયા, શુભમ ભાલિયા અને એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જેથી બનાવની સંપૂર્ણ હકીકત બહાર આવી શકે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.